નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ફિક્કી એફએલઓ મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનો ગાંધીનગર ખાતે જે ફિક્કી બરાબર છે એફએલઓ છે એની જે મહિલા સભ્યો છે એના જોડે સંવાદ યોજાયો છે. ફિક્કી એફએલઓ એટલે કે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે ગાંધીનગર ખાતે ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એનું જે છે એફએલઓ લેડીઝ ઓર્ગેનાઇઝેશન એના મહિલા સદસ્યો સાથે સંવાદ કર્યો. જો ફિક્કીની ખાલી વાત કરીએ ને કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, તો એની સ્થાપના 1927માં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને પ્રેસિડેન્ટ છે હર્ષવર્ધન અગ્રવાલ. પરંતુ ફિક્કી એફએલઓની વાત કરીએ તો 1983માં એની સ્થાપના થઈ. એના પ્રેસિડેન્ટ તમારે કહેવાના છે કોણ છે હાલમાં. આ સંવાદ દરમિયાન ફિક્કી એફએલઓના અધ્યક્ષ, અહીંયા તો જવાબ આવી ગયો છે, શિવાની પટેલ ઉપરાંત ફિક્કી એફએલઓની મહિલા સદસ્યોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકસિત ગુજરાત, વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ગુજરાતના કોઈપણ સ્થળે મહિલા નિડરતાથી સુરક્ષિત રીતે વેપાર ધંધો ઉદ્યોગો કરી શકે છે, અને એ પ્રકારની અનેક સુવિધાઓ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારની જે મહિલા ઉત્થાનની યોજનાઓ છે અને નીતિઓ છે એને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે. એમણે એમ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે. સાથે સાથે સરકારે નાગરિકોના ચરિત્રમાં ઘડતરમાં મદદરૂપ થાય એવા પ્રકારે સાંસ્કૃતિક યોદ્ધાની પણ એક આગવી પહેલ શરૂ કરી છે. ઓકે, મહિલાઓની વાત આવી છે તો તમને ખબર છે મહિલા માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે આપણે મનાવીએ છીએ 8મી માર્ચ. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 21મી એપ્રિલના રોજ, એટલે કે આજનો દિવસ. તો યુનાઇટેડ નેશન્સ એના જે ટકાઉ વિકાસ લક્ષ્યો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એને આગળ વધારવાના સંદર્ભમાં સર્જનાત્મકતા અને નવીનતા એના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ 21મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને નવા વિચારોનો ઉપયોગ કરવો, નવા નિર્ણયો લેવા અને સર્જનાત્મક વિચારસરણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસની રચના 80 દેશોના સમર્થનથી કરવામાં આવી છે. 21 એપ્રિલ 2018ના રોજ પ્રથમ વર્લ્ડ ક્રિએટિવિટી અને ઇનોવેશન ડે છે એની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, રાષ્ટ્રીય નાગરિક દિવસ પણ મિત્રો આજે છે, 21મી એપ્રિલ છે. દર વર્ષે ભારતમાં દેશમાં અનેક જાહેર સેવા વિભાગો છે એમાં રોકાયેલા અધિકારીઓના કાર્યો છે એને સ્વીકારવા માટે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ ઉજવવામાં આવે છે.
આ રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ છે. તમને પૂછે કે સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે, કમેન્ટ બોક્સમાં લખો. વાત છે 1947માં. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા સરદાર પટેલ. એમણે દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે વહીવટી સેવા અધિકારીઓના જે પ્રોબેશનર્સ છે એને સંબોધિત કર્યા, અને એ વખતે એ દિવસની યાદમાં 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓકે. તેમના સંબોધનમાં એમણે સિવિલ સર્વન્ટ્સને સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખાવ્યા. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓ સરકારના વિવિધ સ્તરે કાર્યરત દેશની વહીવટી વ્યવસ્થાના આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે. આ વર્ષે આ પ્રસંગે પ્રાધાન્યતાના કાર્યક્રમો અને નવીનતાના શ્રેણીઓના અમલીકરણ માટે જિલ્લા અમલીકરણ એકમો, જાહેર વહીવટ એમાં શ્રેષ્ઠતાના વડાપ્રધાનના પુરસ્કારો આપવામાં આવે છે. તો યાદ રાખજો, આજે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ છે. દર વર્ષે 21મી એપ્રિલના રોજ ભારતમાં મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આગળ વધીએ આપણે. સ્પેસએક્સે 400મું મિશન લોન્ચ કર્યું. તાજેતરમાં સ્પેસએક્સ છે એણે ફ્લોરિડા ખાતે આવેલું છે કેનેડી સ્પેસ સેન્ટર. ત્યાંથી જે રોકેટ છે એકદમ સૌથી સારામાં સારું રોકેટ કહી શકાય, ફાલ્કન 9, એ રોકેટનું સફળ ટેસ્ટિંગ કર્યું. આ કંપનીની અત્યાર સુધીની 400મી ફ્લાઇટ હતી. 2025માં 42મું ફાલ્કન 9 રોકેટનું લોન્ચિંગ છે. આ મિશનમાં ફાલ્કન 9એ 21 સ્ટારલિંક સેટેલાઇટને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યા. 21માંથી 13 છે એ સેટેલાઇટ ડાયરેક્ટ ટુ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી મોબાઈલ ટાવરના મોબાઈલ ફોનથી સીધું સેટેલાઇટ કનેક્ટિવિટી સંભવ બનાવશે. તેની મદદથી અંતરિયાળ અને નેટવર્ક વિહીન વિસ્તારોમાં પણ મોબાઈલ સિગ્નલ મળી શકશે. લોન્ચિંગના લગભગ 2.5 મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું અને એટલાન્ટિક સમુદ્રમાં આ શોર્ટફોલ ઓફ ગ્રેવિટીઝ નામના ડ્રોન શિપ પર સુરક્ષિત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. બરાબર છે. તો યાદ રાખજો. સ્પેસએક્સની વાત કરીએ તો 2002માં એની સ્થાપના થઈ. ઇલોન મસ્કની કંપની છે. એના CEO કહો, ચેરમેન કહો, CTO કહો, બધા ઇલોન મસ્ક છે. તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તાજેતરમાં નીચેનામાંથી કોનો વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દિલ્હી એમ્સ. શું આવશે? દિલ્હી એમ્સ. તો US સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન છે ન્યૂઝવીક, જર્મન સંસ્થા છે સ્ટેટિસ્ટા, આ બંને વર્ષ 2024 માટે વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોને રેન્કિંગ આપ્યું. ન્યૂઝવીક સ્ટેટિસ્ટા રેન્કિંગની 6ઠ્ઠી આવૃત્તિમાં 30 દેશોની 2400થી વધુ હોસ્પિટલનું વિવિધ પરિણામો પર મૂલ્યાંકન કરવામાં આવ્યું. એમાં આપણી દિલ્હીમાં આવેલી છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એને વૈશ્વિક સ્તરે 97મી શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે પસંદ કરવામાં આવી છે. મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને હોસ્પિટલને તેની આરોગ્ય સંભાળ, અદ્યતન તબીબી સંશોધન અને સસ્તી સારવાર માટે માન્યતા મળી છે. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલ આ યાદીમાં 146મા નંબર પર. તે કાર્ડિયોલોજી, કેન્સર અને અંગ પ્રત્યારોપણ જેવી વિશેષતામાં તેની અદ્યતન ટેકનોલોજી અને કુશળતા માટે જાણીતી છે. ચંદીગઢમાં આવેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, એ 228મા નંબર પર છે. 1962માં સ્થાપના થઈ હતી. દિલ્હી એમ્સ, તમારા માટે પ્રશ્ન, એના હાલના ડીન કોણ છે? તમને ખ્યાલ છે આપણા ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટમાં બની છે. કઈ જગ્યાએ? રાજકોટમાં. અને આપણે એ પણ ભણ્યા હતા ભૂતકાળમાં. અમૃતા હોસ્પિટલ હરિયાણામાં આવેલી છે, ફરીદાબાદ ખાતે. એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ. બરાબર છે, એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના પર રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે રોહિત શર્માના નામ પર. કોના નામ પર? રોહિત શર્મા. તો તાજેતરમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનની 86મી વાર્ષિક સભા બરાબર છે યોજાઈ હતી, જેમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન, જેના પૂર્વ અધ્યક્ષ હતા, જેમનું T20 વર્લ્ડ કપ દરમિયાન અમેરિકામાં કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું. નવા જે બન્યા છે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના જે
અધ્યક્ષ એમનું નામ શું છે? અજિંક્ય નાયક. હવે આ અંતર્ગત આજે એજીએમ યોજાઈ એ અંતર્ગત મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામ પર રાખવામાં આવશે. આ ઉપરાંત બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને મહાન બેટ્સમેન સ્વર્ગસ્થ અજીત વાડેકરના માનમાં 2 અન્ય સ્ટેન્ડનું નામકરણ થશે. વાનખેડે સ્ટેડિયમમાં પહેલેથી જ સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, વિજય મર્ચન્ટ, દિલીપ વેંગસકર સહિત અનેક ભારતીય ક્રિકેટ દિગ્ગજોના નામ છે. બરાબર છે. વાનખેડે તમને ખબર છે બીસીસીઆઈનું હેડક્વાર્ટર છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. 1928ની સ્થાપના થઈ. રોજર બિન્ની એના અધ્યક્ષ છે. ઓકે. દેવજી શેકિયા તેના સચિવ છે. હવે તમારા માટે પ્રશ્ન છે કે આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, જેના અધ્યક્ષ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમના દીકરા છે જય શાહ. હેડક્વાર્ટર કહેવાનું છે ક્યાં આવેલું છે. હિમાંશુ જાખડે એમણે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તો ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયાના દમ્મામમાં અંડર-18 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. હિમાંશુએ 67.57 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતે ચેમ્પિયનશિપમાં 1 સુવર્ણ, 5 રજત, 5 કાંસ્ય ચંદ્રકો અને સહિત ટોટલ 11 ચંદ્રકો જીત્યા છે. બરાબર છે. તમને ખબર છે ભાલા ફેંકની વાત આવે એટલે નીરજ ચોપડા યાદ આવે. નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક્સની અંદર કઈ તારીખે ભાલો ફેંકીને ગોલ્ડ લાવ્યા હતા, જે તારીખને ભારતમાં જ્વેલિન થ્રો ડે તરીકે ઉજવીએ છીએ? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્ર સરકાર ક્યારથી ફાસ્ટેગના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે? તો જવાબ આવશે 1 મે 2025થી. તો 1 મે 2025થી કેન્દ્ર સરકાર શું કરશે? ફાસ્ટેગના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આપણા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, એમણે આ અંગે માહિતી આપી અને આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરવામાં આવશે. આ નવી ટોલ સિસ્ટમનું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. આ એક GPS આધારિત પ્રણાલી છે, જેમાં વાહનનું લોકેશન સેટેલાઇટની મદદથી ટ્રેક કરવામાં આવશે. તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બેંક એકાઉન્ટમાં કપાશે. એટલે હવે ટોલ પ્લાઝા પર રોકવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં. હવે આમાં કેવું છે કે પહેલાં 20 કિલોમીટરમાં કોઈ ચાર્જ લાગશે નહીં, ફ્રીમાં આપશે. જ્યારે GNSS પ્રણાલી વર્ચ્યુઅલ ટોલ બૂથ મારફત કામ કરે છે, જેમાં ટોલના ગણા વાહનના જે ટ્રેકિંગના આધારે થાય છે, બેંક ખાતામાંથી સીધી ચૂકવણી થાય છે. ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો છે ને એ 30 એપ્રિલ 2025 સુધી એનો ઉપયોગ કરી શકશે. પછી શું થશે કે પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર GPS ડિવાઇસ લગાવવામાં આવશે. આ નવી સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે. સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટીકર હટાવી દેવામાં આવશે. સરકારે GPS ઇન્સ્ટોલેશન અને નવી સિસ્ટમ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની તૈયારી કરી છે. બરાબર. 1 મેથી શરૂ થયું. તમને ખબર છે 1 મે છે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે, જેને આપણે ગુજરાત ગૌરવ દિવસ કહીએ છીએ. આ વર્ષે 2025માં એની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે, કયા શહેરમાં કરવામાં આવશે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો છે. તો હરિયાણામાં હિસાર એરપોર્ટ પર અયોધ્યા માટે એક વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી. ટર્મિનલ 2 બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. નવું ટર્મિનલ 410 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેમાં આધુનિક પેસેન્જર ટર્મિનલ, સમર્પિત કાર્ગો સુવિધા અને હવાઈ ટ્રાફિક નિયંત્રણ હશે. 2014 પહેલાં દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા. હવે આ સંખ્યા વધીને 150થી વધુ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી 800 મેગાવોટ પાવર યુનિટ દિનબંધુ છોટું રામ થર્મલ પાવર પ્લાન્ટ, જે મુકરબપુર છે ત્યાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ
આ ઉપરાંત ભારતમાલા પરિયોજના છે એના હેઠળ 14 કિલોમીટર રેવાડી બાયપાસ, આવા બધા જે અલગ અલગ પ્રોજેક્ટ છે એનો શિલાન્યાસ અને લોકાર્પણ એમણે કરેલું છે. હરિયાણાની વાત કરીએ, હરિયાણાનું કેપિટલ ચંદીગઢ છે, પંજાબનું કેપિટલ ચંદીગઢ છે, ચંદીગઢ પોર્ટ યુટી પણ છે. સીએમનું નામ શું છે હરિયાણા, તમારે કહેવાનું છે. બંડારુ દત્તાત્રેયના ગવર્નર છે. બરાબર. હાઈકોર્ટ પણ ચંદીગઢમાં છે. રિસન્ટલી એક સર્વે થયો હતો, એમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં જે ભૂગર્ભ જળ છે એનું જે પાણી છે એની ક્વોલિટી બહુ ખરાબ છે, પ્રદૂષકો બહુ છે. બરાબર છે. અને હરિયાણામાં ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ આવેલું છે, ગુરુગ્રામમાં એની હેડક્વાર્ટર કહી શકીએ. બરાબર, તો યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે? તો 35% છે. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં થયું છે? મધ્યપ્રદેશ. તમને ખબર છે ને, મધ્યપ્રદેશની અંદર 9મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું છે, માધવ, જે ભારતનું 58મા નંબરનું છે. કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે? તો 3 રાજ્યોનું જોડાણ કરે છે. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે? તો જલદાપરા અભયારણ્ય છે, એમાં ગેંડો જોવા મળે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો? તો 1498માં કાલિકટ બંદરે આવેલો હતો, કેરળમાં. હવે એને કોઝિકોડ કહીએ છીએ આપણે. રામચરિત માનસના લેખક કોણ છે? તુલસીદાસ. ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો? તો મૈસૂરનો રાજવી હતો. આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? તો આઝાદ હિન્દ ફૌજની રચના જાપાનની મદદથી. બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે? તો પાલી ભાષામાં. કઈ ભાષા? પાલી ભાષામાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? પહેલું રાજ્ય બન્યું છે, યાદ રાખજો. આની અગાઉ આપણે ભણ્યા હતા કે આઈટી પોલિસી પણ ભારતની અંદર ગુજરાતમાં પ્રથમ લાવ્યા હતા. સિલિકોન માટે પણ તમને ખબર છે ને, સિલિકોન હબ બની ગયું છે. તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા નંબર પર? ચોથા નંબર પર છે. પહેલા નંબર પર અમેરિકા, ત્યારબાદ રશિયા, પછી ચાઇના અને પછી ભારત છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 13 ફેબ્રુઆરી. 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો દિવસ પણ કહેવાય છે. ભારતમાં સેવા દિવસ ક્યારે મનાવીએ છીએ? 17 સપ્ટેમ્બર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, એમનો જન્મદિવસ છે. ત્રીજો પ્રશ્ન છે, સ્પેસએક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ટેક્સાસમાં છે. ચોથો પ્રશ્ન છે, દિલ્હી એમ્સના ડીન કોણ છે? ડૉક્ટર કૌશલ કુમાર વર્મા. 5મા નંબરનો પ્રશ્ન, બીસીસીઆઈનું હેડક્વાર્ટર છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું. તો દુબઈમાં છે. લખાતું નથી બરાબર, દુબઈ. છઠ્ઠો પ્રશ્ન એ હતો કે આપણા ભારતની અંદર જ્વેલિન થ્રો ડે આપણે ક્યારે મનાવીએ છીએ? આ એ જ દિવસ છે, 7 ઓગસ્ટ 2021, ત્યારે નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લાવ્યા હતા ઓલિમ્પિકમાં. 7મો પ્રશ્ન, ગુજરાત ગૌરવ દિવસ 2025 રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે થશે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થશે. 8મા નંબરનો પ્રશ્ન, હરિયાણાના સીએમનું નામ શું છે? તો નાયબ સિંહ સૈની. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કોના
કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.